હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન. આગળ વધીએ ચેપ્ટર નંબર 1 તરફ. થોડુંક છે ને ચેપ્ટર નંબર 1 આમ ઈઝી છે, બરાબર, બટ થોડુંક યાદ રાખજો. એમસીક્યુ માટે બેસ્ટ છે. બહુ બધા નોટ્સ ઓફ એમસીક્યુ વિશે તમારે તમારી બુદ્ધિ વાપરવી પડશે. છે ને, જ્યારે એમસીક્યુ પૂછાતા હોય ને ત્યારે એમસીક્યુ બધા એવું ન હોય જે પેપર કાઢતું હોય વ્યક્તિ એવું ન હોય કે ચલો આ એમસીક્યુ આ ચેપ્ટરમાંથી લઈ લે. નહીં, એમસીક્યુ અલગ અલગ પ્રકારના હોય, જેમાં એકમાં ડાયરેક્ટ તમારું કેવું હોય, લીટી ટુ લીટી ડાયરેક્ટ આમ તો આમ, આમ તો ઉદાહરણ મૂક્યું તો ડાયરેક્ટ ઉદાહરણ. અમુકમાં તમારે તમારી બુદ્ધિ વાપરવી પડે. તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય ને, તમારું કોઈ ટોપિક પ્રત્યેનું નોલેજ, બરાબર, તો એ પણ ઘણી વખત ઇમ્પોર્ટન્ટ બની રહેતું હોય. તો આ અલગ અલગ પેરામીટરને ધ્યાનમાં રાખીને જ એમસીક્યુ પૂછે. એમસીક્યુ ડાયરેક્ટ એવું નહીં કે આ ચેપ્ટરમાંથી બે ઉઠાંતરી કરી લીધી, આ ચેપ્ટરમાંથી બીજા બે લઈ લીધા, આમાંથી બીજા બે લઈ લીધા, 50 એમસીક્યુ બનાવીને પેપર બનાવી દીધું. નહીં, એવું ન હોય. સમજો, એમસીક્યુ પણ અલગ અલગ વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા હોય. તો ચેપ્ટર નંબર 1 ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ એમસીક્યુઝ. બરાબર છે. નાની નાની હું લેતી જાઉં છું રસ્તામાં. મને ખબર છે કે આ ચેપ્ટરની અંદર થોડું ઘણું બહુ આમ કઈ ને એસઆરટી ની અંદર થોડુંક આમ બહુ સહેલી રીતનું કે અટપટું આપ્યું છે. ઓમ સહેલું પણ અટપટી રીતે આપ્યું છે. સો હું સિક્વન્સમાં સારી રીતના તમને સમજાઈ જાય એવી રીતના લેતી જાઉં છું. તમારે લોકોનો રોલ ઈ છે મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો. તમારી એક્ઝામ પણ હમણાં બાયોલોજીની ગઈ, જેની અંદર તમારા બધા ચેપ્ટર્સ, આઈ મીન આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે આવ્યું હશે. આઈ હોપ સો કે સ્ટુડન્ટ્સ યુ ડન વેરી વેલ. બહુ ઈઝી છે. સો બિંદાસથી મસ્ત રીતના હકારાત્મક એટલે કે પોઝિટિવિટી સાથે જો ભણો બાયોલોજી. બરાબર છે કે બહુ સરસ આટલી ખૂબસૂરતી કેમાં હોય? બરાબર, મારા હિસાબથી તો મને એવું લાગે કે આનાથી વધારે સારું કાંઈ ન હોઈ શકે. અને આમ પણ સ્ટુડન્ટ્સને કમ્પેરેટિવલી ટુ અનધર સબ્જેક્ટ બાયોલોજી વધારે પસંદ હોય તો આપણે આ ભણવાનું જ છે. બરાબર, સારું, ચલો રેડી, આગળ વધીએ આપણે. તો શું કહે છે આ ચેપ્ટરની અંદર? આપણે પ્રીવિયસલી આ ટોપિક ભણી ગયા હતા કે કયા કેરેક્ટરિસ્ટિક ઇઝ રિલેટેડ વિથ ધ સજીવ, નોટ રિલેટેડ વિથ ધ નિર્જીવ. નોન લિવિંગ થિંગ્સ સાથે સંકળાયેલું નથી. ક્લિયર? વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, મૃત્યુની વાત કરી હતી મેં વચ્ચે થોડી ઘણી તમને. સંગઠન, ભિન્નતા, પર્યાવરણ પ્રત્યે સભાનતા, અનુકૂલન પામવું. That is the whole story is related with the only and only સજીવ. જે સ્વયં સભાન છે, જે સ્વયં જનિત છે, જે પર્યાવરણ પ્રત્યે સભાનતા દર્શાવે છે, અન્ય સજીવ સામે આકર્ષણ દર્શાવી શકે છે. સો આ એક સ્વયં નિયંત્રિત તંત્ર એટલે કોણ થાય? સજીવ. છે ને એકદમ ઈઝી? બરાબર, તો દરેક વર્ડને પકડજો. દરેક વર્ડને શું કરજો? પકડજો છોકરાઓ. બહુ ઈઝી છે. સો હવે આપણે સ્લાઇટલી જઈએ છીએ એક નવા ટોપિક તરફ, જે બાયોડાયવર્સિટી એટલે કયો છે? જૈવ વિવિધતા. સો જૈવ વિવિધતા એટલે શું? મેં તમને થોડી ઘણી ચર્ચા કરી હતી આપણા લાસ્ટ લેક્ચરની અંદર. કોને કહેવાય બાયોડાયવર્સિટી? કોને કહેવાય જૈવ વિવિધતા? તો બહુ સરસ વાત કરે છે કે જે સજીવો આપણી આસપાસ રહેલા છે, બરાબર, જે સજીવો આપણી આસપાસ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ વેરી બિગ એનિમલ્સ ની જો વાત કરતી હોય એવું નથી કહેતી હું. કોઈ સૂક્ષ્મ સજીવો, માઇક્રો ઓર્ગેનિઝમ્સને લઈ લો, કોઈ વનસ્પતિને લઈ લો, કોઈ પ્રાણીઓને લઈ લો. દરેક સજીવો છે એ અલગ છે. દરેક સજીવો કેવા છે? અલગ છે. એની રચના, એના કદ, એનો દેખાવ, એની જીવનશૈલી, એનું બંધારણ, એક સજીવ પ્રત્યે એનું જોવાની રીત, એનું આકર્ષવાની રીત, દરેકમાં કંઈક ને કંઈક શું છે? અલગતા, વિવિધતા, જુદાપણું. અને જુદાપણું એટલે જ આપણી છે વિવિધતા. એટલે જ આપણી શું થાય છે? વિવિધતા. ડન એવરીવન? આઈ હોપ સો કે તમને દરેક વસ્તુ બહુ સારી રીતના સમજાતું હશે. થોડીક વધારે આગળ વધો. ડેફિનેશનથી શરૂઆત કરીએ.
ચલો ડન. ડેફિનેશન ક્લિયર એવરીવન કે કોને કહેવાય જૈવ વિવિધતા? મેં તમને જે કીધું ઈમેલમાં લખ્યું છે, તમે તમારી નોટની અંદર ઉતારો છો, બરાબર છે? સો દરેકની અંદર કંઈક ને કંઈક અલગતા છે. આઈ મીન ચોક્કસ પ્રકારની અલગતા છે. પોતાના દુશ્મનોથી બચવા માટે, ખોરાક પ્રાપ્ત કરવા માટે, પ્રજનન કરવા માટે, અને અદ્ભુતતા પણ એટલી બધી છે. સો તો કેટલા એવા સજીવો છે કે જે આઈડેન્ટિફાઈ થઈ ગયા છે? ઘણી વખત આપણી આસપાસ આપણે નરી આંખે ન જોઈ શકતા હોય, જે આપણી નેક્ડ આઈ ન જોઈ શકતા હોય, એવા પણ ઘણા બધા સજીવો છે આપણી સરાઉન્ડિંગ. જેમ કે અત્યારની સિચ્યુએશન લઈ લો સ્ટુડન્ટ્સ, જે આપણે કોરોના વાયરસ કહીએ છીએ, બરાબર? આપણે અલ્ટિમેટલી આપણે એવું માનીએ કે એવો વાયરસ છે આપણા શરીર માટે નુકસાનકારક છે, આપણા માટે એનિમીઝ છે. આપણા જે આ એનિમી છે, આપણા જે દુશ્મન છે, એને આપણે જોઈ નથી શકતા. આપણે ક્યારે એની સામે એને બે વસ્તુ થઈ શકે દુશ્મનોથી બચવા માટે: કાં આપણે એની સામે લડવું પડે, અને કાં આપણે શું કરવું પડે? ભાગવું પડે, એનાથી છુપાવવું પડે. પણ એ ક્યારે થઈ શકે? જ્યારે આપણે એને જોઈ શકતા હોય ત્યારે. આપણા જે દુશ્મન છે અહીંયા, એ તો કેવા છે, એને આપણે જોઈ નથી શકતા. તો આવા તો કેટલાય સજીવો, ઇવન તો આપણે દરરોજ આવા રોગકારકોના સંપર્કમાં આવતા જ હોય, બટ એના સામે આપણું ખુદનું બોડી પણ છે, જે શું છે, આપણી પાસે આપણી ખુદની ઇમ્યુન સિસ્ટમ છે. આપણે ટોપિકથી નથી ફરવું, આપણી ઇમ્યુન સિસ્ટમ વાળા ચેપ્ટર્સ આવશે ત્યારે આપણે એમાં વધારે સ્ટડી કરશું. પણ કહેવાનો મતલબ છે કે આપણી આસપાસ પણ ઘણા બધા એવા સૂક્ષ્મ સજીવો છે. એટલી બધી ડાયવર્સિટી છે, એટલી બધી વિવિધતા છે, એટલી બધી અલગતા છે, બરાબર? તો આવા સજીવોને ઓળખવા ઘણા, જો તમે લોકો છે ને બધા પહેલેથી એક સપનું જોયું હોય બાયોલોજી રાખ્યા પછી કે તમારે ડોક્ટર બનવું છે. થોડા ટકા સ્ટુડન્ટ એવા હશે કે જેને ડોક્ટર કરતા અલગ સપના સાથે બાયોલોજી ગ્રુપમાં આવ્યા હશે, જેના ઘણા લોકો એમ કહેતા હોય કે મારા જીનેટિક્સની અંદર આગળ વધવું છે મેડમ. મેં જોયું છે, મારો ફેવરેટ પ્રશ્ન છે, હું છોકરાઓને પૂછતી કે તમે શું કરવા માંગો છો આ તે, બરાબર? અમારા છોકરા હોય તો અમારે જાણવું તો જોઈએ ને કે એના માઇન્ડની અંદર શું ચાલી રહ્યું છે, બરાબર? ફ્યુચર માટે બાયોલોજી શું કામ રાખ્યું છે, એના પાછળનો એમ પર્પઝ શું છે, અને જે સ્ટ્રોંગ હોવો જોઈએ, રાઈટ? તો કહેવાનો મતલબ એવો છે, ઘણા બધા અલગ અલગ વસ્તુઓ વિચારીને આવ્યા હશે. પણ આના સિવાય પણ ઘણા લોકો છે, જેમ કે પ્રકૃતિવાદો હોય, બરાબર? એ શું કરતા હોય? ખાલી પ્રકૃતિ છે, જે કુદરત છે, જે નેચર છે, એનો જ સ્ટડી કરે છે, એનું જ અનુભૂતિ કરે છે. કેટલાય વર્ષો સુધી જંગલમાં જતા રહે, જે જંગલોમાં જતા રહે, અલગ અલગ પક્ષીઓ, અલગ અલગ પ્રાણીઓ, સતત એનું ઓબ્ઝર્વેશન હોય. આ બધા એ એક પ્રકારના સાયન્ટિસ્ટ જ છે, એ પણ એક બાયોલોજીના જ પર્સન છે. સો આમ પૃથ્વી ઉપર આવી ડાયવર્સિટી છે, આવી વિવિધતા છે, એની અદ્ભુતતા છે, અને ખૂબ જ ગીચોગીચ ભરેલી છે જે વિવિધતા. આવી જે વિવિધતા દરેક નાની જગ્યાથી લઈ અને મોટા સુધીની જગ્યાઓમાં કેવી હશે? અલગ અલગ. તમે કોઈ તમારા ગામ જે તે વિસ્તારમાં રહેતા હોય એની જે વિવિધતા અલગ હોય. તમે જે સિટીમાં, આપણે રાજકોટ સિટીમાં માનો કે રહીએ છીએ, તો એની જે વિવિધતા અલગ હોય. તમે ગુજરાતમાં જશો તો એની જે વિવિધતા અલગ હશે. ગુજરાતથી બહાર તમે ભારત દેશની ચર્ચા કરો તો એની જે વિવિધતા અલગ હશે. જો તમે કોઈ એક કન્ટ્રી સાથે બીજી કન્ટ્રીની સરખામણી કરતા હોય તો એની જે વિવિધતા અલગ હશે. બટ છીએ તો આપણે બધા પૃથ્વીની અંદર જ, તો એની જે વિવિધતા એ અદ્ભુત છે. તો પૃથ્વી ઉપર હાલના તબક્કે, બરાબર, આવી જે વિવિધતાનું શું છે? ભંડોળ છે. એટલી બધી ડાયવર્સિટી, એટલી બધી વિવિધતા છે. તો હવે આપણે આગળ વધીએ. કેમાંથી? આઈડેન્ટિફિકેશન, ઓળખવું. કોઈ પણ સજીવને ઓળખવું એ બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. એટલા માટે ટોટલ કહેવાય છે 17 થી 18 લાખ 17 થી 18 લાખ જાતિઓ છે એ શું થઈ ગઈ છે? ઓળખાઈ ગઈ છે. માનવામાં આવે છે
જે આપણે ઓલરેડી શું કરી લીધી છે, આઈડેન્ટિફાઈ કરી લીધી છે, ઓળખી લીધી છે. MCQ માટેનો પ્રશ્ન છે. ઓકે, આની છે ને મારે તમને એક વસ્તુ કહેવી છે. જ્યારે NCERT ની ટેક્સ્ટ બુક 2 વર્ષથી આવી ત્યારે જે ફર્સ્ટ એડિશન હતું બરાબર, એમાં 1.7 to 1.8 આવું એડિશનમાં લખેલું હશે બરાબર, તદ્દન ખોટું છે. આ શું છે, એકદમ ખોટું છે. આવું હોય તો રોંગ કરીને 17 થી 18 લાખ કરી નાખજો. કોઈ દિવસ એવું હોય ખાલી 1 લાખના 7,000 આ 1 લાખ છે, 1.7 1.8 છે બરાબર, 1 લાખ જેટલી જાતિઓ ખાલી ઓળખાયેલી હોય એવું પોસિબલ નથી બરાબર. એટલા માટે ના યાદ રાખતા, આટલી જાતિઓ છે એ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે. કેટલી હોવાની સંભાવનાઓ છે જે અનઆઈડેન્ટિફાઈ છે, જેનો હજી કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ પર્સન હજી આઈડેન્ટિફાઈ ન કરી હોય, ઓળખ ન કરી હોય, એની સંભાવનાઓ છે કે જે 50 લાખથી 5 કરોડ હોવાની શું છે, સંભાવનાઓ છે. બહુ અદ્ભુતતા છે બરાબર છે, બહુ જ. જેમ કે એમેઝોનના જંગલો છે બરાબર છે, તો જંગલોમાં પણ અલગતા હોય. જેમ કે જે તે ગવર્મેન્ટ સાથે જે જંગલ હોય, બિગ ફોરેસ્ટ હોય, એની સાથે રિલેટેડ હોય કે બહારના વિસ્તાર હોય, જંગલનો કોઈ બહારનો એરિયો હોય બરાબર છે, ત્યાં કોઈ પબ્લિક છે આતે જઈ શકે, પણ એના અંદરના વિસ્તારમાં એ આપણે માનો કે આખું મોટું જંગલ હોય બરાબર, તો અહીંયા અમુક સજીવો જે કોમન પબ્લિક છે એને જવા દેતા હોય એટલા એરિયા સુધી. પણ માનો કે પછી અંદરના એરિયામાં અહીંયા માનો કે કોઈને જવું હોય તો અહીંયા ખાલી કોણ જઈ શકતા હોય, જે તે ગ્રામીણ વિસ્તાર આસપાસ હોય, જે પોતાની આર્થિક વસ્તુ માટે, પૈસા માટે કોની ઉપર ડિપેન્ડ કરતા હોય, જંગલની કોઈ વૃક્ષોની લીપજ હોય એની ઉપર ડિપેન્ડ કરતા હોય, અહીંયા ઈ છે. અથવા કોઈ સ્ટુડન્ટ્સ કે કોઈ વ્યક્તિ, કોઈ રિસર્ચર જો રિસર્ચ કરતું હોય એને જવા દેવાની છૂટ હોય. પણ જે સેન્ટર પોઈન્ટ હોય બરાબર, બની શકે કે તેને કોઈ ન જતું હોય. એમેઝોનના જંગલો છે એ કહેવાય ને પૃથ્વીની કહું છું હું, એને જે તે કન્ટ્રીની વાત નથી કરતી, કેમ કે એમેઝોનના જંગલ ભારતમાં નથી બરાબર. એ જે જંગલો છે એ પૃથ્વીનો લંગ્સ છે, ફેફસા છે, કેમ કે એની અંદર એટલી બધી અદ્ભુતતા અને વિવિધતા છે બરાબર. તમે હમણાં જ સાંભળ્યું છે ઓસ્ટ્રેલિયાના આ જંગલોમાં દાવાના નીકળો આટલા સજીવો, લાખોમાં સજીવો મરી ગયા બરાબર છે. તો આવી તો કેટલી બધી અદ્ભુતતા અને વિવિધતા રહેલી છે. પણ મેઇન વસ્તુ મારે તમને જે ફોકસ કરવાની છે કે આમાંથી કેટલાય બધા સજીવો એવા છે કે જે ઓળખાયેલા નથી, અનઆઈડેન્ટિફાઈ છે બરાબર છે. અને ઓળખીને પછી શું, તો દરેક સજીવને ઓળખા પછી તમે કોઈ વ્યક્તિને ખાલી વ્યક્તિ તરીકે કેમ યાદ રાખી શકો? તમે કહો તો માનો કે તમારા ક્લાસમેટ છે, તમે પહેલી વખત આવશો તો ઘણા બધા નવા ફ્રેન્ડ્સ બનાવશો, પછી તમે યાદ કેવી રીતના રાખશો? એના નામ ઉપરથી. તમે જે તે નામ આપ્યું છે આપણે સજીવ જન્મમાં, આપણે મનુષ્ય સ્પેશિયલી માનવની વાત કરું તો ત્યારથી આપણી પાસે એક સિમ્બોલ મૂકી દીધો કે આ ફલાણી વ્યક્તિ, નોમેનક્લેચર. સો આપણે પણ જે સજીવોને આઈડેન્ટિફાઈ કર્યા, ઓળખા, એને શું કરવું પડે? નામકરણ આપવું પડે. સો નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ કયો છે? નામકરણ કે નામાંકિતકરણ. ચલો આગળ વધીએ એની તરફ. જો
ટોપિક ઉપર લઈ જાઉં છું, નામાંકિકરણ ઉપર. શું કહે છે? જે તે સજીવ છે કે જે જગ્યાએ રહેતું હોય, જે જગ્યાએ સજીવ જન્મવું હોય કે જે જગ્યાએ રહેતું હોય, પર્ટિક્યુલરલી જે જગ્યાએ એન્વાયરમેન્ટ છે એના માટે અનુકૂલિત હશે કે જે તે જગ્યાએ રહેતું હશે, તો જે સજીવ જે પણ વિસ્તારમાં રહેતો હોય એ વિસ્તારમાં તેનું ચોક્કસ શું હોય? નામ. મેં સ્થાનિક નામ લખ્યું છે, બરાબર? તો આ જે સ્થાનિક નામ છે ઈ તે જે તે જગ્યા પૂરતું ઈ કેવું હોય? સીમિત હોય. પણ જેમ જગ્યા ફરે એમ સજીવ નથી ફરતું. રિપીટ કરું છું, પણ એનું નામ કદાચ ફરી જાય. એટલે એવું કહે છે કે આવા સજીવનું આ જે નામ છે એ અલગ અલગ જગ્યાઓ ઉપર કેવું હોઈ શકે? જુદું પણ હોઈ શકે. એ જગ્યા નજીક હોય ને તો પણ બની શકે, અલગતા આવી શકે. આવડી મોટી ચર્ચા કરી સિમ્પલ ભાષામાં સમજાવવું કે તમને ખબર છે, જેમ કે હું તમને ઉદાહરણ આપું કે તમારા ઘરે કોઈ છાપલું હોય, ઘણા લોકો કહે કે છાપલું, ઘણા લોકો કે તગારું, ઘણા લોકો કે મિલકંઠ, ઘણા લોકો કે બરડી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કેટલી આવું નિર્જીવ વસ્તુની વાત કરું છું, એમનો કોઈ ચર્ચા છે, પણ આ જેમ એક વસ્તુ છે, બરાબર, એનું નામ અહીંયા આ છે. થોડાક ગામ ફરશો કે થોડીક ડિસ્ટન્સમાં વહી જશો તો સેમ વસ્તુનું નામ શું થશે? ફરી જશે. બરાબર? આંબો છે, આંબો, બરાબર, આપણે કદાચ ઇંગ્લિશ લઈએ મેંગો, તો જે તે આંબો છે ઈ પર્ટિક્યુલરલી એક કહેવાય ને સ્થાનિક નામ છે. બરાબર છે? આમ દરેકનું નામ તો આપણે આપી દીધું. દરેક સજીવ જે ઓળખાઈ ગયા એ દરેક સજીવને જે તે જગ્યાના ઉપરથી આપણે એનું સ્થાનિક નામ આપી દીધું. પરંતુ આવું સ્થાનિક નામ જેમ જેમ જગ્યા ફરશે, જેમ જેમ ડિસ્ટન્સ વધશે ત્યારે આવું છે એ શું થશે? એના નામમાં ફેરફાર થશે. પણ સ્થાનિક નામના લીધે, બરાબર છે, એનું શું ન થઈ શકે? ચોક્કસ જ્યારે વર્ણન કરવાનું થાય ત્યારે અન્ય જગ્યા ઉપર ત્યારે ચોક્કસ તમને માહિતી પ્રાપ્ત થઈ શકે. એની જો એક ઉદાહરણ આપું તમને. માનો કે તમે કોઈ એક પર્ટિક્યુલરલી એ નામનો સજીવ છે, ઇઝ વેરી ફેમસ, બટ એ નામના સજીવ ઉપર શું કરો છો? રિસર્ચ કરો છો અમુક વસ્તુ ભારતમાં, બટ તમને એની અંદર એટલો ઇન્ટરેસ્ટ છે, અમુક એવી વસ્તુ છે કે તમારે આ રિસર્ચના અમુક ડેપ્થમાં જવા માટે માનો કે અમેરિકામાં જવું પડે, બટ આ વસ્તુની લોકલાઇઝ નામ કેવું હતું? એ. તો તમે ત્યાં જઈને શું કહેશો? ત્યાં જઈને કઈ રીતના આગળ વધશો? જો કે અત્યારે તો ઘણું બધું ઇન્ટરનેટ આ તે બધી વસ્તુ ફેસિલિટી અવેલેબલ છે, પણ જો શરૂઆતની વાત કરું છું, બરાબર છે, જ્યારે નોમેનક્લેચર કે નામકરણ શું છે આમ, તો આ જે સજીવો છે એને અહીંયા જશો તો પછી એનું નામ પણ ફરી જશે. સજીવ એક છે, બરાબર, એના જે બોડી પાર્ટ્સ કે સ્ટ્રક્ચર્સ કે જેના કાર્ય પદ્ધતિ બધું એક છે, પણ એનું નામ ફરી જશે. તો આના ઉપરથી એવું કહે છે કે સ્થાનિક નામ ઠીક છે, પણ સ્થાનિક નામ છે એ જગ્યા ફરશે એમ ફરશે, બરાબર છે, જેથી કરીને તો આના ઉપરથી શું નક્કી થયું કે જો સજીવનું એક પર્ટિક્યુલર સજીવને અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રીતે કહેવામાં આવશે તો હંમેશા મુશ્કેલીઓ સર્જશે. તો સજીવોને ચોક્કસ નામ આપવું જરૂરી છે. એ એવું નામ છે કે ગમે એટલી જગ્યા ફરીએ હાઇડ્રોજન જ રહે. સમજાઈ ગયું? આ તમને એવું ઉદાહરણ, કેમ કે મારા વૈજ્ઞાનિક નામ તરફ તમારે જોવું છે તો હું તમને કોઈ આવું કોઈ સંજ્ઞાઓની રિલેટેડ વાત કરું. હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન કહેવાય, અમેરિકામાં પણ કહેવાય, ચાઇનામાં પણ કહેવાય, વન રે. આમ અમુક વસ્તુઓ કેમ છે કે જે છે તે જ રહેશે. એમાં આપણે બાયોલોજીકલી જ્યારે નોમેનક્લેચર ભણશું ત્યારે અમુક સજીવોનું જે નામકરણ કર્યું છે એ જ રહેશે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો શું કહે છે? આવા સજીવોને ચોક્કસ નામ આપવું પડે જેથી કરીને આની કોઈ મુશ્કેલીઓ ઊભી ન થાય. આમ ચોક્કસ નિયમોને આધીન સજીવને
નામ આપવાની પદ્ધતિ જેને નામાંધીકરણ કહેવાય, નોમેનક્લેચર કહેવાય. જેમ કે કોઈ બાળક જન્મે ને તો પહેલા જોઈ લે કઈ રાશિ છે, આ છે, અમુક બ્રાહ્મણોની મદદથી વોટેવર, બરાબર, એ બધી વસ્તુ બહુ નોલેજ નથી મને, પણ એ બધી વસ્તુ જોતા હોય અને રાશિ પ્રમાણે જ એનું નામકરણ કરે. તો નિયમ આવ્યો ને રાશિ પ્રમાણે, બાકી નામ તો કેટલાય બધા હોય. ઘણી વખત એવું થાય રાશિ કંઈક અલગ આવી હોય, ગમતું કંઈક અલગ હોય, પણ ગમતા તરફ નહીં જાય, ક્યાં જશે? જે રાશિ આવી એ તરફ જશે. સો અહીંયા પણ આપણી રાશિ શું છે? ચોક્કસ નિયમોને આધીન, ચોક્કસ નિયમોને અનુસરીને કોઈ સજીવને નામ આપવાની પદ્ધતિ, કોઈ સજીવને નામ આપવાની પદ્ધતિ, એને શું કહેવામાં આવે છે? નામાંકીકરણ એટલે નોમેનક્લેચર. પણ અહીંયા પણ ઓલામાં કેમ રાશિની વાત કરી? સ્ટુડન્ટ્સ એન્ડ ઇઝ ધેટ યોર ચોક્કસ નિયમોને આધારે સમજાય છે, ચોક્કસ નિયમોને આધારે ચોક્કસ પ્રકારના નિયમોનું શું કરવું પડશે? પાલન કરવું પડશે. ચલો આનું મન થયું તારું નામકરણ કરી નાખ્યું, એવું નહીં. જેને નામાંકીકરણ કહેવાય, નામકરણ કર્યું કહેવાય. બરાબર છે? ચલો આ રિમૂવ કરું અને પછી સાથે લખી દઉં છું તમને.
ચોક્કસ નિયમોને આધારે જો બરાબર ચોક્કસ નિયમોને ફોલો કરીને તમારે શું કરવું પડે છે આવી રીતના વૈજ્ઞાનિક નામ તો તમારે આપવું પડશે બરાબર આ નિયમોનું પાલન કરવું પડે અને આ નિયમોને આધારે જે તે સજીવને તમે જે નામકરણ કરશો એ નામકરણ કેવું હશે એકદમ સાર્વત્રિક હોવું જોઈએ યુનિવર્સલ હોવું જોઈએ અને એને શું કહેવાય વૈજ્ઞાનિકોએ જે નામ આપ્યું એ વૈજ્ઞાનિકો દરેક વૈજ્ઞાનિકોએ સ્વીકાર કરેલો હોવો જોઈએ બરાબર છે અને આવું જે નામ આપ્યું શું કહેવાય વૈજ્ઞાનિક નામ આવી કોઈ સ્ટોરીમાં કાંઈ છે નહીં પણ મારે તમે લખી દેવું પડે કે તમને પર્ટિક્યુલરલી સમજાવવું જોઈએ કે જે નિયમોને આધારે નામકરણ કર્યું હોય એને શું કહેવાય તો કે જે તે સજીવનું વૈજ્ઞાનિક નામ પણ એ વૈજ્ઞાનિક નામ કેવું હોવું જોઈએ નિયમોને આધારિત હોવું જોઈએ ઉપરાંતમાં દરેક વૈજ્ઞાનિકોએ કેવું કરેલું હોવું જોઈએ સ્વીકાર્ય હોવું જોઈએ વૈજ્ઞાનિક નામ તમે આપી દીધું પણ વૈજ્ઞાનિક નામ જે તે સજીવ માટે કેવું હોય ચોક્કસ એ ફોકસ કરવાની ચોક્કસ ઉપર એ કેવું હોવું જોઈએ ચોક્કસ હોવું જોઈએ એટલે કે આ સજીવ માટે જ આ વૈજ્ઞાનિક નામ બીજા કોઈ સજીવ માટે હોતું નથી જે તે સજીવ માટે એ પર્ટિક્યુલરલી વૈજ્ઞાનિક નામ જે સાયન્ટિફિક નેમ છે કેવું હોય ચોક્કસ અન્ય કોઈ સજીવ માટે સેમ ટુ સેમ વૈજ્ઞાનિક નામ હોતું જ નથી એવું કોઈ એક્ઝામ્પલ પણ નથી બરાબર છે આ ઉપરાંત જગ્યા ફેરફાર થાય તો પણ તેના નામમાં કોઈ પણ ફેરફાર થતો હોતો નથી હું આ વૈજ્ઞાનિક નામની વાત કરું છું જ્યારે સ્થાનિક નામ હોત તો આપણે શું વાત કરી હતી કે બે અલગ અલગ ગામો હોય એમાં પર્ટિક્યુલર એક વસ્તુને અલગ અલગ નામથી સ્વીકારતા હોય જેના લીધે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને આ મુશ્કેલીઓને દૂર કરવા માટે જ આપણે શું આપ્યું વૈજ્ઞાનિક નામ અને આ જે વૈજ્ઞાનિક નામ આપ્યું એ અન્ય કોઈ સજીવ માટે વપરાતું નથી આ ઉપરાંત તમે કોઈ જગ્યામાં જે જગ્યાએ હોય ત્યાંથી તમે હોમો સેપિયન્સ સેપિયન્સ ઇટ મીન્સ માનવનું વૈજ્ઞાનિક નામ અને એમાં ચાઇનામાં જાવ તો એનો ફરક પડે યુએસએ માં જાવ તો એનો ફરક પડે ભારતમાં આવો તો એનો ફરક પડે ધેટ્સ ઓલ મેન્જીફેરા ઇન્ડિકા એટલે આનું એ વૈજ્ઞાનિક નામ બસ જીઆમેજ તો જીઆમેજ બસ જે મકાઈનું વૈજ્ઞાનિક નામ છે તે મકાઈનું જ રહેશે ડન સો આમ તમને ખબર પડે કે આપણે આવી રીતના શું કર્યું નામકરણ કર્યું જે સ્થાનિક નામથી મુશ્કેલી ઊભી કરતું હતું એને શું કરી દીધું દૂર કરી દીધું સો હજી એક વસ્તુ આગળ છે ઇમ્પોર્ટન્ટ છે એને જોઈએ સ્વીકારેલા હોય અથવા એવું કોઈ ગ્રુપ હોય કોઈ કલમો હોય કોઈ એક્ટ હોય બરાબર છે સો જો તમે પ્રાણીઓનું વૈજ્ઞાનિક નામ બહાર પાડતા હો બરાબર છે કે તમે વનસ્પતિનું બહાર પાડતા હો તો સર્વસ્વીકૃત એક બોર્ડ છે બરાબર એને જ નિયમો બહાર પાડ્યા છે એ નિયમોને આધીન જ આપણે શું કરવું પડે નામકરણ કરવું પડે તો વનસ્પતિ માટે કોના નિયમોને અનુસરવું પડશે તો ICBM ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર બરાબર આના જે નિયમો હશે એ નિયમોને આધીન જ આ ગ્રુપ છે જે કયો ઈ તમે બરાબર એના અમુક નિયમો છે અને એ નિયમોને ધ્યાનમાં રાખીને જ જો તમે માનો આ કોના જેવી વાત કરીએ તમને મેડમ નામકરણ થોડું ગમે એ વ્યક્તિ કરી શકે ના કરી શકે છોકરાઓ બટ મેં પહેલા જ મેન્શન કર્યું છે કે 50 લાખથી 5 કરોડ હજી નવી જાતિઓ હોવાની સંભાવનાઓ છે માનો કે તમે એમાંના એક છે બરાબર છે કે કોઈ જંગલ વિસ્તારમાં ગયા અને નવી કોઈ વનસ્પતિ તમે ફાઇન્ડ આઉટ કરી બરાબર તમે એના માલિક છો તમે ઘણી બધી વસ્તુ ભણ્યા હશો કે જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામકરણ કરતા હોય પોતાની જે તે વસ્તુનું નામકરણ કરતા હોય પણ જે તે અંગિકાઓની વાત થતી હોય કે જે તે પર્ટિક્યુલર વસ્તુની વાત થતી હોય અહીંયા હું કોઈ નવા સજીવની વાત કરું છું તો જે હું નામકરણ કરીશ તો મને વનસ્પતિ મળી હશે તો મારે કયા ગ્રુપના બધા નિયમ
છે સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેનક્લેચર. અહીંયા વનસ્પતિ માટે આપણે શું યુઝ કર્યું છે? બોટની. એક્ચ્યુઅલી છે ને બોટની કહેવાય. વનસ્પતિનો જે સ્ટડી થાય તેને શું કહેવાય? બાયોલોજી આમ તો ટુ ગ્રુપમાં વહેંચી દીધું હોય, બોટની અને ઝૂઓલોજી. એક બાજુ પ્રાણી હોય ને એક બાજુ વનસ્પતિ હોય. સો ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેનક્લેચર જે આપણે વનસ્પતિ માટે લીધા. તમને આ MCQ માં શોર્ટ ફોર્મ હશે તો ફૂલ ફોર્મ મૂકી દીધું હશે, કા ફૂલ ફોર્મ હશે તો શોર્ટ ફોર્મ મૂકી દીધું હશે. મોટા ભાગે ફૂલ ફોર્મ વધારે પૂછાતું હોય, બરાબર, પણ રેડલી કંઈ પણ આવી શકે. તો મને આ ચેપ્ટરની અંદર આવા 3-4 માનો કે આવશે, બરાબર છે. તો તમારે શું કરવાનું છે? ફૂલ ફોર્મ માટે પણ લાસ્ટ પેજ કા ફર્સ્ટ પેજ અથવા કોઈ એવો અત્યારે માનો કે જ્યાં પહોંચ્યા હોય ત્યાં એટલું મોટું લખી નાખો ને એમાં લખી નાખવાના આટલા બધા નામ. તો શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ સાથે સાથે લખતા જવાના. અત્યારથી જે બી પાડો, બરાબર છે. બહુ બધા આવશે 11 સાયન્સમાં. તો બીજી વસ્તુ વાત કરીએ પ્રાણીઓ માટે. બરાબર, જો માનો કે કોઈ નવો સજીવ મળ્યો એ પ્રાણી છે, તો પ્રાણીઓનું તમારે નોમેનક્લેચર કરવું હોય, પ્રાણીઓ વિશે ચર્ચા કરવી હોય તો શું થશે? તો કે પ્રાણીઓ માટેની વાત કરશે ICZN. પ્રાણીઓ માટે શું છે? ICZN. બરાબર, ICZN સેમ છે સ્ટુડન્ટ, સેમ, બટ ખાલી નાનો એવો ફેરફાર છે. મેં તમને જે કહી દીધું ઓલરેડી. ઇન્ટરનેશનલ કોડ ફોર zoological જીઓની જુઓ બરાબર, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર, જેના નિયમોને આધીન જ તમે પ્રાણીઓનું શું કરી શકો છો? નામકરણ કરી શકો છો. અને એવું નામકરણ હશે જે સચોટ હશે, ચોક્કસ હશે, સાર્વત્રિક હશે, જે બીજા કોઈ સજીવ માટે નહીં હોય, જગ્યા પડતા પણ નહીં ફરતું હોય, અને દરેક વૈજ્ઞાનિકોએ એને શું કર્યું હશે? સ્વીકારેલું હશે. દરેક વૈજ્ઞાનિકોએ એને શું કરેલું હશે? સ્વીકારેલું હશે. બટ તમે એવું માનો છો કે જે તે સજીવ છે કેટલા બધા હશે? બધાનું વૈજ્ઞાનિક નામ હશે જ? દરેક સજીવનું વૈજ્ઞાનિક નામ હોય એવું જરૂરી છે? જરૂરી છે એવું નથી. તો શું એનું કોઈ ગ્રુપ જ નથી? શું છે અલગતા એમાં? તો ઈ છે વર્ગીકરણ. શું છે? વર્ગીકરણ. તો પહેલા તો તમને સજીવોનું શું આવડતું હોવું જોઈએ? વર્ગીકરણ કરેલું હોવું જોઈએ, ક્લાસિફિકેશન કરેલું હોવું જોઈએ, તો જ મૂકશો ને. માછલીનું નામ આવે તો જરૂરી નથી કે તમે માછલી કહો ને તો તમને માછલી દેખાય, પણ માછલીનો મતલબ એવો નથી કે તમને પર્ટિક્યુલરલી માછલીઓ દેખાય. માછલીઓ તો કેટલી બધી છે. પ્રાણીઓની વાત કરીએ તો માનવની વાત કરું, માનવ જ દેખાશે. તો પ્રાણીઓની વાત કરું તો ગ્રુપ ઇઝ વેરી બિગ ગ્રુપ, બિગ કક્ષા કહી શકો તમે, બરાબર. આ દરેક સજીવનું શું હોય છે? ચોક્કસ ગ્રુપ હોય. તો એના માટે એને શું કરવું પડે? ક્લાસિફાઈડ કરવું પડે, એનું વર્ગીકરણ કરવું પડે. વર્ગીકરણ બિલકુલ નવું નથી. વર્ગીકરણ પહેલેથી જ હાલ્યું આવે છે, પણ જરૂરત અલગ હતી. પહેલાના જમાનામાં જે સજીવો આપણા પૂર્વજો ગયા, બધાની જરૂરત વર્ગીકરણની કઈ હતી સ્ટુડન્ટ્સ? ખાલી અને ખાલી માત્ર સજીવોનું વર્ગીકરણ કેના બેસિસ ઉપર થતું હતું? એમાં ખોરાક માટે થતું હતું, આશ્રય માટે થતું હતું, પોતાની અલગ જીવનશૈલી જીવતી એના માટે થતું હતું, બરાબર છે. સો એવું શું છે ભાઈ કે વર્ગીકરણ થયું, ક્લાસિફિકેશન થયું, બરાબર, પણ અત્યારે જે છે એ વૈજ્ઞાનિક ઢબે છે. તો સજીવોમાં કોને કહેવાય? પહેલા તો વર્ગીકરણ, બરાબર. પહેલા તો અત્યારે આપણા ઘરમાં પણ મેં તમને પહેલા કીધું હતું, ચેપ્ટર કીધું હતું, કિચન હશે, બરાબર છે. તો કિચનની અંદર કેવું બધા વાસણો હશે, તો આપણે ઘરે ગમે ત્યાં મૂકી દીધું ના, વાટકાઓ છે, નાના વાટકા, મોટા વાટકા, પ્લેટ છે, અલગ જગ્યાએ હશે, બીજા કોઈ તપેલા હશે અલગ જગ્યાએ. કપબોર્ડ લઈ લ્યો તો કપબોર્ડમાં કોઈ દિવસ એવું થયું કે ગમે કપડા ગમે ત્યાં મૂકી દીધા? ના, બહુ પ્રોપર અરેન્જમેન્ટ કરતા હોય. પ્રોપરલી શું થતું હશે? ચોક્કસ પ્રકારનું અરેન્જમેન્ટ થાય છે. સો ધેટ ઇઝ ધ ક્લાસિફિકેશન કે જે આપણા પૂર્વજો પાસેથી બરાબર અલગ અલગ રીતે આપણને વારસામાં મળી જ છે. પણ કોને કહેવાય ક્લાસિફિકેશન, વર્ગીકરણ? તો સજીવોમાં રહેલી સમાનતા અને અસમાનતા,
સજીવોમાં રહેલી સમાનતા અને અસમાનતા ને ધ્યાનમાં રાખીને સજીવોને અલગ જૂથમાં વહેંચવાની પદ્ધતિ એટલે ક્લાસિફિકેશન. સજીવોમાં રહેલી સમાનતા અને અસમાનતા, બે ચીજને લઈને હું કહું ચલો ગ્રુપ કરી નાખો, પણ હું એમ કહું એની સાઈઝના આધારે તો તમે લક્ષણ કયું લીધું એની સાઈઝ અને એના આધારે તમે બે ગ્રુપમાં ડિવાઈડ કરશો. હું એમ કહું ચલો અહીંયા જેટલા સજીવ છે એના જે ઉપાંગો છે એના આધારે તમે એનું વર્ગીકરણ કરો તો ચાર ઉપાંગો મીન્સ કે બે હાથ ને બે પગ, આપણે અલગ ટાઈપના છે, સ્ટ્રેટ ઊભા રહી શકીએ. બીજા પ્રાણીઓ આમ ચાર પગ વાળા ટર્નિંગ ટાઈપનું હોય તો અલગ ગ્રુપમાં મૂકશો. તો શું જોયું તમે? વધારે ચર્ચા કરવાની છે, ડોન્ટ વરી. હું પાછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે હું આ ક્લાસિફિકેશનની ડેફિનેશનથી જ આગળ વધીશ. ક્લાસિફિકેશનની ડેફિનેશનથી જ આગળ વધીશ, તો ડોન્ટ વરી. પણ શું કહે છે? વર્ગીકરણ તમે સજીવોનું કેના બેસિસ ઉપર કરશો? તેમાં રહેલી સમાનતા અને અસમાનતાના આધારે. સો નાઉ ક્લિયર? આજે આપણે થોડું ઘણું બધું ભણ્યા છે. સો યાદ રાખજો સ્ટુડન્ટ્સ, વધારે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ કે વર્ગીકરણનો ઇતિહાસ શું છે, ક્યાં વૈજ્ઞાનિકે શું વર્ગીકરણ પદ્ધતિઓ આવી. ઓકે, સારું, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આટલું પાકું કરો.